નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર ચોપાટી સામેના દરિયામાં માછીમારી બોટ પલટી, બોટમાં સવાર આધેડ ગુમ થતા શોધખોળ। પોરબંદર જિલ્લા સેવા સદન 2ની બિલ્ડિંગમાં અકસ્માતની ભીતિ, જોખમી જણાતા વીજ વાયરોનું સમારકામ જરૂરી। પોરબંદરમાં પાલિકા અને વીજ તંત્રએ ચેકિંગ હાથ ધર્યું, ટ્યુશન ક્લાસીસ સહિત શોપિંગ મોલને પાઠવાઈ નોટિસ। પૂજ્ય લાલ બાપુએ રાજકોટના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ, ગાયત્રી મંત્રના 24,000 જાપ સાથે કરી શાંતિ માટે પ્રાર્થના। પોરબંદરના ચોપાટી સામેના દરિયામાં એક નાની બોટ ડૂબી ગઈ હતી। આ ઘટનામાં બોટમાં સવાર પિતા પુત્રમાંથી પુત્રનો બચાવ થયો હતો, તો પિતા દરિયાના પાણીમાં ગુમ થયા છે। આ ઘટના બાદ ગુમ થયેલા માછીમારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। પોરબંદરના સરકારી આવાસ વિસ્તારમાં રહેતા એક પિતા પુત્ર બંને નાની બોટ લઈને ચોપાટી સામેના દરિયામાં માછીમારી કરતા હતા, ત્યારે દરિયાનું વાતાવરણ ખરાબ હોવાથી બોટ પલટી મારી ગઈ હતી। આ ઘટનામાં કિશોરભાઈ ભૂતિયા અને તેનો પુત્ર વિપુલ બંને દરિયામાં ગરકાવ બન્યા હતા, જેમાં કિશોરભાઈ હાલ પણ દરિયામાં ગુમ છે, તો પુત્ર બચીને દરિયાકાંઠે નીકળી ગયો હોવાનું પણ માછીમાર આગેવાનો પાસે જાણવા મળ્યું છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના જિલ્લા સેવા સદન 2માં મોતના માછરા જેવા વીજ વાયરો ગમે ત્યારે દુર્ઘટના સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે, ત્યારે તંત્રએ પોતાની આ ઇમારતને સુરક્ષિત કરવી જરૂરી બની છે। રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ પોરબંદરમાં પણ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે અને અધિકારીઓ દ્વારા અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરવા સહિત ફાયર એનઓસી વગરની ઇમારતને સીલ કરવાની કાર્યવાહી થઈ રહી છે। એટલું જ નહીં, પરંતુ તંત્રએ એવી પણ સૂચના આપી છે કે ક્યાંય ખુલ્લા વીજ વાયરો હોય તો તે અંગે પણ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ। પરંતુ મહત્વની બાબત એ છે કે ખુદ પોરબંદરમાં જિલ્લા સેવા સદન 2 કચેરી ખાતે વાયરો ખુલ્લા જોવા મળ્યા છે અને ઘણી જગ્યાએ સ્વિચ બોર્ડ ઉપર કવર પણ નથી, તેના કારણે ગંભીર દુર્ઘટનાઓ સર્જાય તેવી શક્યતા જણાઈ રહી છે। ત્યારે આ બાબતમાં તંત્ર ખુદ જ બેદરકાર હોવાનું બહાર આવ્યું છે, ત્યારે ઇન્ટરવાયરિંગ સહિતના બાંધકામની મંજૂરી અંગે તપાસ કરવા ખુદ તંત્ર જ પોતાની કચેરીથી શરૂઆત કરે તે જરૂરી બન્યું છે। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 30થી વધુ લોકો ભડથું થઈ ગયા છે, ત્યારે રાજ્યનું ડિઝાસ્ટર વિભાગ હરકતમાં આવ્યું છે અને પોરબંદરમાં પણ જિલ્લા કલેક્ટર અધ્યક્ષસ્થાને બેઠકમાં જ એવી સૂચના આપવામાં આવી છે કે તમામ ગેમ ઝોન સરકારના નિયમ પ્રમાણે છે કે કેમ, ગેમ ઝોનમાં ફાયર એનઓસીનું બાંધકામની પરવાનગી અને ઇન્ટરવાયરિંગ સહિતના બાંધકામની મંજૂરી તપાસ કરવામાં આવશે તેમ સૂચના અપાઈ છે અને તે અંતર્ગત તપાસ પણ થઈ રહી છે। પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ખુદ પોરબંદરમાં જ સરકારી કચેરી ખાતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગે અથવા કોઈનો જીવ જાય તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે। પોરબંદરના જિલ્લા સેવા સદન 2 ખાતે જોવામાં આવેલા દ્રશ્યોમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે કે લોબીમાં અનેક જગ્યાએ મોતના માછરા જેવા વાયરો ખુલ્લા છે અને સાંધાવાળા આ વાયરો ગમે ત્યારે કોઈ અરજદાર કે અધિકારીનો પણ જીવ લઈ શકે તેવી સ્થિતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે। એટલું જ નહીં, પરંતુ સેવા સદન 2માં આવેલા અમુક બાથરૂમમાં પણ વાયરો ખુલ્લા લટકી રહ્યા છે અને ભૂલે ચૂકે પણ જો તેમાં કોઈનો હાથ અડે તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકે છે। પોરબંદરના ફાયર એનઓસી સહિતના જુદા જુદા પ્રકારના સલામતીના પગલાં લેવાયા છે કે કેમ તેની તપાસ માટે આગ લાગ્યા પછી કૂવો ખોદવા નીકળેલા પોરબંદરનું ડિઝાસ્ટર વિભાગ ખુદ જિલ્લા સેવા સદન 2 ખાતે તપાસ કરે તો હકીકત સામે આવે છે કે જ્યાં વિશાળ સંખ્યામાં અરજદારો આવતા હોય છે અને તે ઉપરાંત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓથી આ બિલ્ડિંગ ધમધમતું રહે છે, ત્યારે જો ખુલ્લા વાયરોના લીધે આગની દુર્ઘટના બને તો કોઈનો જીવ જાય તેવી શક્યતા જણાઈ રહી છે। તેથી પોરબંદરમાં લોકોને અને સંસ્થાઓને સુફિયાણી સલાહ આપતું વહીવટી તંત્ર અને તેનું ડિઝાસ્ટર વિભાગ આવી દુર્ઘટનાઓ સામે પોતાની કચેરીથી અગમચેતીના પગલાં ભરે તે ખૂબ જરૂરી બન્યું છે।
નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદરની તમામ સરકારી અને પ્રાઇવેટ નાની મોટી તમામ બિલ્ડિંગોમાં ફાયર સેફટીના કાયદા મુજબની ચકાસણી કરાવી અને તમામ બિલ્ડિંગોમાં ફાયર સેફટીની કડક અમલવારી કરાવવી જોઈએ તેવી રજૂઆત સામાજિક કાર્યકરે કરી છે. આવીને પ્રથમ વખત પોરબંદરના કલેક્ટર સાહેબ શ્રી અને પોરબંદર છાયાશ્રી નગરપાલિકાના પ્રમુખ સાહેબ શ્રી અને ચીફ ઓફિસર સાહેબ શ્રીને અમે આજે આવેદન પત્ર આપ્યું છે કે જે રાજકોટની અંદર જે ગેમ ઝોનમાં જે 28 થી વધારે બાળકોનું જે શરીર છે એ ભસ્મીભૂત થઈ ગયું, એના માટે ખૂબ જ અમે સંવેદનશીલ એના પરિવારોને અમે આપીએ છીએ શ્રદ્ધાંજલિ કરીને તમામ બાળકોની આત્માને પરમાત્મા શાંતિ આપે અને ક્યાંક ને ક્યાંક આપણા પોરબંદર શહેરની અંદર પણ આવા બનાવો ન બને તેના માટે કરીને આજે ખાસ અમે આવેદન આપ્યું છે. જ્યાં જ્યાં ફાયર સેફટી નાખવામાં ન થાવી ત્યાં તાત્કાલિક ફાયર સેફટી પહેલા તો નાખવામાં આવે અને જેને કારણ વગરના લાલ કલરના ડબ્બા ફાયર સેફટીના લગાવ્યા છે એ આજથી જ નક્કી કરી લઈને નિયમ મુજબ ફાયર સેફટી ને લઈ કોઈ પણ ભોગે પોરબંદર શહેર કે પોરબંદર જિલ્લામાં આવા બનાવો પોરબંદરની તમામ સ્કૂલો, સરકારી બિલ્ડિંગો, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને તમામ જ્યાં જ્યાં દુર્ઘટનાઓ બનવા કારક હોય એવી તમામ જગ્યાએ તાત્કાલિક ફાયર સેફટીની સુવિધા સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે અને દર 3 મહિને મોડલિંગ પણ કરવામાં આવે એટલે લોકો પણ જાગૃત બને અને લોકોને માતા પિતાઓને હું નમ્ર વિનંતી કરું છું કે તમારા બાળકોને તમારાથી દૂર મોકલતા પહેલા 7 વખત વિચારજો કે આ ફાયર સેફટીની સુવિધા છે કે નહીં, તમારું બાળક પાછું સાંજે ઘરે આવશે કે નહીં, આ ખાસ તમે જોજો અને એમને તમારા બાળકને તમારાથી વિમુખ થાય એવું ન કરજો અને તમે પણ જાગૃત બનો અને સરકારને વિનંતી કરું છું કે આનો પણ એક નંબર તમે જાહેર કરો, જ્યાં ફાયર સેફટી ના હોય તાત્કાલિક એ નંબર ડાયલ કરે અને કોઈ પણ પોરબંદરની અંદર કોઈ પણ એવો અધિકારી ન હોય કે ભ્રષ્ટાચાર કરી અને એનઓસી આપી દે અને જો આવનારા દિવસોમાં આવું ને આવું જ પોરબંદરમાં ચાલ્યું તો આના માટે કદાચ અમારે ગાંધી ચિંતિયા માર્ગે જવાની જરૂર પડશે એ પણ કરશું અને ખાસ કરીને પોરબંદરના બંદરનો વિસ્તાર અને જે નાના મોટા ઉદ્યોગો આવ્યા છે ત્યાં આવી ઘટનાઓ બનવાના ચાન્સીસ ગણાય છે. પોરબંદરમાં ફક્ત એક જ ફાયર બ્રિગેડ છે. હું સરકારને ફરી એક વખત વિનંતી કરું છું કે જેમ શિક્ષણમાં સૌથી વધારે આપણે જે પૈસા સરકારમાંથી આપણે રોકાણ કરીએ છીએ એ જ રીતે સરકાર દ્વારા જ ફાયર સેફટી ના પણ એ સાધનો પોરબંદરની પ્રજાના સુખાકારી માટે વિકસાવવામાં આવે તેવી અમે પોરબંદર ના એક અપક્ષ ઉમેદવાર તરીકે અશ્વિનભાઈ દેવજીભાઈ મોટીવર્સ અને અમારી સાથે પ્રતાપભાઈ શેરાજી છે, શૈલેષભાઈ જુંગી છે, તમામ અમે આજે આવેદન પત્ર આપ્યું છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી થાય એવું અમે નમ્ર વિનંતી કરીએ છીએ. પોરબંદર જિલ્લામાં અલગ અલગ બનાવમાં 3 યુવાનોએ આત્મહત્યા કરતા અરેરાટી ફેલાઈ છે, જેમાં કોઈ અગમ્ય કારણોસર 3 યુવાનોએ આપઘાત કરીને જિંદગી ટૂંકાવી લેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદરના ઇન્દિરાનગરમાં રહેતા દેવા સામતભાઈ મોઢવાડિયા નામના 40 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાની ઝેરી ટીકડા ખાઈ લીધા હતા અને સારવાર માટે સરકારી ભાવસેજી હોસ્પિટલ ખાતે લેવાયા હતા, જ્યાં દેવાભાઈ મોઢવાડિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારે આગળની તપાસ કમલાબાગ પોલીસ ચલાવે છે. તો પોરબંદરના કોલીખડા ગામે દાદર સિમસાડા પાસે રહેતા રામભાઈ ખૂટીએ ઉદ્યોગનગર પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે કોલીખડા સિમસાડા પાસે રહેતા વેજા અર્જનભાઈ ખૂટી નામના 24 વર્ષના યુવાને તારીખ 26 મેએ રાત્રે 10 વાગ્યા આસપાસ સુરેશભાઈ શાંતિલાલ રાયઠાની વાડીએ લીમડાના વૃક્ષ સાથે દોરી બાંધી કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે, જે બનાવ અંગે આગળની તપાસ ઉદ્યોગનગર પોલીસ ચલાવી રહી છે. આ ઉપરાંત રાણાવાવના વાડી પ્લોટમાં રહેતા દામજીભાઈ વાણખણિયાએ રાણાવાવ પોલીસ મથકમાં એવું જાહેર કર્યું છે કે
તેમના 26 વર્ષના પુત્ર વિપુલ દામજીભાઈ પાણખણિયાએ કોઈ અગમ્ય કારણોસર તારીખ 13 એપ્રિલના રોજ 2:30 વાગ્યે પહેલાં ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન જામનગર ખાતે લઈ જવાતા ત્યાં વિપુલનું મોત નીપજ્યું છે. ત્યારે આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના લક્ષ્મીનગરમાં આવેલા ગરબી ચોક પાસે રહેતો એક પરિવાર યાત્રાએ ગયો હતો અને પાછળથી તસ્કરોએ રોકડની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે ચોરી કરનાર મહિલાને ઝડપી લીધી છે. પોરબંદરના ભગત પ્રાગજી પરસોત્તમ આશ્રમ નજીક ગરબી ચોક પાસે રહેતા અને કલર કામ કરતા નિલેશભાઈ બાબુભાઈ સુખડિયા નામના આધેડ અને તેમનો પરિવાર 4 મેના રોજ કેદારનાથ, બદ્રીનાથ અને નેપાળની યાત્રાએ ગયો હતો અને તેઓ પરત ફર્યા ત્યારે ઘરમાં ચોરી થયાનું જાણવા મળ્યું હતું, જેમાં ઘરનો તમામ માલસામાન અને કબાટમાં રાખેલી વસ્તુઓ વેરવિખેર કરીને તસ્કરે અંદાજે 35,000 રૂપિયાની રોકડ અને મંગળસૂત્ર, ચેઇન તથા વીંટી સહિત 5 થી 6 તોલા દાગીના ચોરી કરી લીધા હતા અને તે અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે બાદમાં દાગીના તેના ઘરમાંથી જ મળી આવતા રોકડની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ તપાસનીશ અધિકારી PSI VD વાઘેલાએ સમગ્ર બનાવની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ચોરીનો ભેદ ઉકેલી ચોપાટી ફૂટપાથ પર રહેતી રવીના વીરસિંહ વડિયા નામની મહિલા ઝડપી લીધી હતી, જેમાં રવીનાએ એ ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના વનાણા બાયપાસ નજીક એક બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. પોરબંદરના જલારામ કોલોની વિસ્તારમાં રહેતા કમલેશ લાભશંકર જોશી, દેવાંગ કમલેશ જોશી, હાર્દિક ગિરીશ કોટેચા અને વિવેક મુકેશ કોટેચા સહિતના 4 લોકો બાઇક લઈને સોમનાથ હાઈવે પરથી પસાર થતા હતા. તે દરમિયાન વનાણા બાયપાસ નજીક બાઇક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર એક બાળક સહિત 4 ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના જાવર વિસ્તારમાં આવેલા ગેસના ટાંકામાં ફાયર સેફટીના સાધનો તેમજ તેમના સ્ટ્રક્ચરની તપાસ કરવા માંગ ઉઠી છે, જેમાં આ બાબતે RTI એક્ટિવિસ્ટ દ્વારા જિલ્લા કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે. આજે રાજકોટમાં આગની ઘટના બની એ બાબતે જોતા આજે મેં સવારે એક મુખ્યમંત્રીશ્રી અને કલેક્ટરશ્રીને કાગળ લખેલો છે કે પોરબંદરના જાવર પાસે કુચડી પાસે સુપર ગેસનું મોટું ટર્મિનલ આવેલું છે, એમાંથી એક્સપોર્ટ કરે છે અને રિફિલ પણ કરે છે. જો એનું સ્ટ્રક્ચર જોતાં વર્ષો જૂનું સ્ટ્રક્ચર હોય, ત્યાં એને ફાયર સેફટીની સુવિધા છે કે નહીં, અંદર લોકો કામ કરે છે એની સુવિધા છે કે નહીં, જ્યારે રિફિલ કરે છે એના ફાઉન્ડેશનો પણ હળી ગયેલા છે એવી મારી જાણમાં બાબત આવતા આજે મેં કલેક્ટરશ્રીને જાણ કરેલી છે કે એની સુપર ગેસ ટર્મિનલ છે એનું તમામ સ્ટ્રક્ચર છે એની ચકાસણી યોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવે અને બાકી મેં બીજી સ્કૂલો અને કોલેજોમાં જ્યાં ફાયર સેફટી નાખવામાં આવેલી છે પણ ફાયર સેફટી કામ જ નહીં કરે, કારણ કે એને પાણીનો સોર્સ જ નથી. આ તો ફાયરના તો ખાલી ભૂંગળા અને એની લાઈનો દેખાવામાં આવે છે, પણ જ્યારે આગ લાગશે ત્યારે તો એની ફાયર સેફટી જ કામ નથી કરવાનું, કારણ કે પાણીનો સોર્સ જ નથી. એટલે એ માટે પણ તમામ જ્યાં ફાયર સેફટી હોય ત્યાં પણ તપાસ કરવાના અને બહુમાળી બિલ્ડિંગોમાં મોટાભાગની બિલ્ડિંગોમાં ફાયર સેફટીનો અભાવ છે એટલે ત્યાં પણ તપાસ કરવી જોઈએ અને જ્યાં ફાયર સેફટી ન હોય આવી તમામ બિલ્ડિંગો સીલ કરવી જોઈએ એવી મેં આજે માગણી કરેલી છે. ઉપલેટાના ગદેથર ગાયત્રી આશ્રમના સંત પૂજ્ય લાલ બાપુએ રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વેણુબે ડેમ પાસે આવેલા ગાયત્રી આશ્રમ ખાતે સંત લાલ બાપુએ 24,000 ગાયત્રી મંત્રના જાપ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમજ તેમના પરિવારને સહનશક્તિ આપવામાં આવે તેવી પ્રાર્થના પણ કરી હતી. આ રાજકોટ જે દુર્ઘટના બની એ સદગત આત્માઓને શાંતિ મળે એના માટે હું શ્રદ્ધાંજલિ આપું છું અને રાજકોટમાં જે દુર્ઘટના બની એ સદગત આત્માઓને
શાંતિ અને સદગતિ મળે એના માટે થઈ અને ગાયત્રી મંત્રનું 24,000 મંત્રનું અનુષ્ઠાન એને હું અર્પણ કરું છું એ આત્માઓને. અને જે પરિવાર છે તેનો એ બધા પરિવારને શક્તિ સહન કરવાની શક્તિ આપે એવી જગદંબાને પ્રાર્થના કરું છું. જય માતાજી. પોરબંદરમાં એક અઠવાડિયા પહેલા સગીરાનું અપહરણ કરનાર શખ્સને સગીરા સાથે પોલીસે વ્યારાથી ઝડપી લીધો છે. ત્યારબાદ અપહરણ કરનાર શખ્સને જેલ હવાલે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરમાંથી ગત તારીખ 15ના રોજ એક સગીરા જૂનાગઢ જવાનું કહી ગુમ થઈ ગઈ હતી, જે અંગે તેના વાલીએ કમલાબાગ પોલીસ મથકમાં અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયો હોવાનું ફરિયાદ નોંધાવી હતી. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને સગીરાના તથા અપહરણ કરનાર શખ્સ કાનાદેવસિંહ ભાટુ નામના 24 વર્ષીય શખ્સને વ્યારા એલસીબીએ ઝડપી લીધા હતા. ત્યારબાદ કમલાબાગ પોલીસે બંનેનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરતા કાના નામનો આ શખ્સ મૂળ રાણા કંડોળાનો વતની હોવાનું અને હાલ ભરૂચ ખાતે રહેતો હોવાનું જાણવા મળે છે. પોલીસે કાનાને કોર્ટમાં રજૂ કર્યો હતો, જેમાં કોર્ટે તેને જેલ હવાલે કરવાનો હુકમ કરતા પોલીસે તેને જેલ હવાલે કર્યો હતો અને સગીરાના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના રતનપર ગામે એક મકાનમાં પશુઓના ચારા નીચે છુપાવેલી વિદેશી દારૂની 96 બોટલ પોલીસે શોધી કાઢી છે, જેમાં એક યુવાનની પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા પોલીસને વધુ એક શખ્સ પાસેથી 204 બોટલ દારૂ હાથ લાગ્યો હતો. આ દારૂ સપ્લાય કરનાર રાણપર ગામના બુટલેગર સામે પણ 2 પોલીસ ફરિયાદ નોંધી છે. પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચને એવી બાતમી મળી હતી કે રતનપર ગામે સરકારી પ્રાથમિક શાળા પાસે રહેતો રામાભિખા ઓડેદરા વિદેશી દારૂનો ધંધો કરે છે. આથી પોલીસે પંચને સાથે રાખીને દરોડો પાડ્યો હતો, જેમાં વાડીમાં જવાનો કોઈ રસ્તો નહીં હોવાથી દિવાલ કૂદીને પોલીસ અંદર ત્રાટકી હતી તથા રામાભિખા ઓડેદરા હાજર મળી આવ્યો હતો. તેને સાથે રાખીને વાડીમાં તપાસ કરતા ઢાળિયામાં પશુઓના નિરણ નીચે પુઠાના 8 બોક્સ ભરેલી વિદેશી દારૂની 96 બોટલ મળી હતી. તેની પૂછપરછ કરવામાં આવતા આ દારૂનો માલ તેને રાણપર ગામના વીરાભાયા કોડિયાતરે પૂરો પાડ્યાની કબૂલાત કરતા પોલીસે વીરા સામે પણ ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે. તો બીજી તરફ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલા રામાભિખાની પૂછપરછ કરતા તેણે એવી કબૂલાત કરી હતી કે તેને દારૂ આપનાર વીરાભાયા કોડિયાતરે આરટીઓ કચેરી પાસે પ્રાથમિક શાળા નજીક વાડીમાં રહેતા નિલેશ ઉર્ફે ગોપાલ મશરી ઓડેદરાએ પણ દારૂનો જથ્થો આપેલો છે. તેથી પોલીસે ત્યાં પણ દરોડો પાડ્યો હતો, જેમાં નિલેશે સેઢા પાસે પથ્થરની આડસમાં છુપાવેલી 7 બાચકા દારૂ કબજે થયો હતો, જેમાંથી બોટલની ગણતરી કરવામાં આવતા અલગ અલગ બ્રાન્ડની 40,680 રૂપિયાની કિંમતની 204 બોટલ દારૂની કબજે થઈ હતી અને આ દારૂ તેને વીરાભાયા કોડિયાતરે પૂરો પાડ્યાની કબૂલાત કરતા પોલીસે વીરા સામે દારૂ અંગેના બંને ગુના નોંધી નિલેશની ધરપકડ કરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની મેડિકલ કોલેજ ખાતે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજેનિક ડેની ઉજવણી કરાઈ હતી, જેમાં નર્સિંગ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા રાખવા અંગે મહત્વની માહિતી અપાઈ હતી. 28 મે એટલે કે વર્લ્ડ મેન્સ્ટ્રુઅલ હાઇજેનિક ડે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય યુવતીઓ અને મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાની કાળજી રાખવાની જરૂરી માહિતી પૂરી પાડવાનો છે, જેથી તેઓ અજાણતા કોઈ જીવલેણ રોગનો શિકાર ન બને. વિશ્વ માસિક સ્વચ્છતા દિવસનું મહત્વ હજી ઘણા સમુદાયો કે સોસાયટીમાં એવા છે કે જ્યારે મહિલાઓ માસિક અંગે ખુલ્લીને વાત કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં પીરિયડ દરમિયાન કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ અથવા કોઈ પણ પ્રકારની સમસ્યાનું કારણ શું છે, સ્વચ્છતા રાખવાથી કેટલી બીમારીઓથી બચી શકાય છે, તે અંગે મેડિકલ કોલેજ ખાતે મહત્વની જાણકારી અપાઈ હતી. ગાયનેક વિભાગના હેડ દ્વારા નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે માસિક ધર્મ એક ગુનો નથી, પરંતુ તે એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે. તેના પર ઘરમાં, સમાજમાં કે સમુદાયમાં ખુલીને વાત કરવાની જરૂરી છે, જેથી મહિલાઓને અને યુવતીને ગંભીર બીમારીથી અથવા જીવલેણ રોગથી બચાવી શકાય છે. વસુંધરા નાણાવટી, હું જેઆર તરીકે આમ ઓફિશિયલી ફાર્મામાં છું, પણ બાકી હું ગાયનિકમાં કામ કરું છું અને હું અહીંયા અત્યારે નર્સિંગ કોલેજમાં લેક્ચર દેવા આવી છે, કારણ આજે વર્લ્ડ
હાઇજીન મેન્સ્ટ્રુએશન હાઇજીન ડે છે એની ઉપર આ લોકોને અવેરનેસ માટે, કારણ છોકરીઓ ઘણી નાની હોય એ લોકોને એનો ખ્યાલ નથી હોતો, એટલા માટે થઈને ચોખ્ખાઈ કેમ રાખવી, કઈ રીતે મેન્ટેન કરવું મેન્સ્ટ્રુએશન દરમિયાનમાં, અને ક્લીનલીનેસ કેમ રાખવી, નહીં તો એનાથી આગળ જતાં ઘણા બધા ઇન્ફેક્શન થઈ અને ભવિષ્યમાં એ લોકોને એવા પ્રોબ્લેમ્સ થઈ શકતા હોય કે જેની કારણે બાળકો બી ના થઈ શકે. એટલે આ વસ્તુનું મહત્ત્વ બહુ વધારે છે. માસિક દરમિયાન પોષણ સંબંધી ખોરાક લેવો પણ એટલો જ જરૂરી છે. માસિક દરમિયાન ખોરાકમાં વિવિધ પ્રકારના શાકભાજી લેવા જોઈએ. અઠવાડિયામાં એક વખત આયર્નની ગોળી લેવી જોઈએ. લીલા શાકભાજી ભાજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. આ સમયગાળા દરમિયાન વધુ પાણી પીવું જોઈએ તેવું પણ જણાવ્યું હતું. માસિક એ માનવજાતના અસ્તિત્વ માટે જરૂરી હોવાથી તેને સરળ, સ્વચ્છ અને ગરિમાપૂર્ણ બનાવવા અપીલ કરાઈ હતી. વિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર ભાવનગર ટ્રેનને રાણાવાવ ખાતે સ્ટોપ અપાયો નથી. અનેક વખત માંગણીઓ બાદ પણ રેલવે તંત્રના બહેરા કાને લોકોનો અવાજ ન સંભળાતા અંતે પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સહિતના લોકો દ્વારા ઉપવાસ આંદોલનની શરૂઆત થઈ છે. પોરબંદરથી ભાવનગર સુધીની નવી શરૂ કરાયેલ ટ્રેનને રાણાવાવ ખાતે સ્ટોપ આપવાની માંગણી સાથે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી હોવાના સમાચાર ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થયા હતા. ત્યારે આજે રાણાવાવ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જેઠાભાઈ સામળા સાથે સ્ટેશન પ્લોટ વિસ્તારના નગરજનોએ રાણાવાવ સ્ટેશન માસ્તરને આવેદનપત્ર પાઠવી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. સવારે 9:30 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીના ઉપવાસ આંદોલનમાં રાણાવાવ બાર એસોસિએશનના પ્રમુખ જગદીશ આચાર્ય, વેપારી એસોસિએશનના પ્રમુખ કનુભાઈ રાજચુડા અને રિક્ષા એસોસિએશનના સભ્ય, વિવિધ જ્ઞાતિઓના આગેવાનો જોડાયા હતા. આ સાથે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાણાવાવ શહેરમાં નજીક વ્યવસાયિક ઉદ્યોગો સાથે પુરાતત્વ વિભાગ રક્ષિત જાંબુવતી ગુફા અને વિકસતા બરડા ડુંગરની અસ્મિતા અડીખમ છે. ત્યારે સ્થાનિક લોકોએ લાગણી અને માંગણીને ધ્યાનમાં રહી રેલવે વિભાગ યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરવામાં આવી છે. નામ જેઠાભાઈ ગુરાભાઈ સામે, અને આજે અમે એક દિવસ ઉપવાસ આંદોલન માટે જે પોરબંદર ભાવનગર જે ટ્રેન છે એના માટે આની પહેલાં મેં 29/12/2023ના દિવસે મેં ડીઆરએમ સાહેબને લખ્યું હતું. એ પછી અમારા વેપારીઓએ પણ કાગળ લખ્યું હતું. આમ છતાં અમને અહીંયા ટ્રેનનો સ્ટોપ નથી આપતા. 1.5 લાખ કરતાં પણ વધારે રાણાવાવ તાલુકાની વસ્તીમાં છતાં સ્ટોપ નથી આપતા. આજે અમે એક દિવસ અનશન ઉપર બેસવાના ગ્રામજનો તથા વેપારીઓ. ભાવનગરની ટ્રેનને સ્ટોપ સિવાયની બીજી કઈ માગણી ખરી? ઈ સિવાય જામનગરની પણ ટ્રેન ચાલુ કરે, એ પણ અમારે રેલવે ડિપાર્ટમેન્ટ પાસે માગણી છે. અત્રે નોંધનીય છે કે આ ઉપવાસ આંદોલન અગાઉ જિલ્લા ભાજપના આગેવાન બાબુભાઈ ચૌહાણે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા રાણાવાવ સ્ટેશન સલાહકાર સમિતિ બેઠકમાં પણ રાણાવાવ ખાતે ભાવનગર ટ્રેનને સ્ટોપ મળે તેવા નિર્ણયથી માંગણી કરી હતી. પરંતુ દેશભરમાં સાંસદ ચૂંટણીના માહોલમાં ટ્રેન સ્ટોપ બાબતે નિર્ણય લેવામાં વિલંબ થયો હોવાનું મનાય છે. આ બાબતની કામગીરી રેલવે કમિટીમાં નક્કી કરવાનું હોય. ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ આચારસંહિતા પૂર્ણ થઈ રાણાવાવ નગરજનોની માંગણી સંતોષાય તેવી શક્યતા જણાઈ રહી છે. રાજુ કારાવદ્રા સાથે નિકુટ ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકમાં બગવદર સહિતના સ્થળો પર બેફામપણે દેશી દારૂ વેચાતો હોવાનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થયો હતો. ત્યારબાદ સફાળે જાગેલી બગવદર પોલીસ દારૂના ધંધાર્થીઓ પર દોષ બોલાવી રહી છે, જેમાં વધુ 3 સ્થળોએ દરોડા પાડી પોલીસે દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોરબંદરના બડા પંથકમાં બેફામપણે દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. એટલું જ નહીં, બુટલેગરો પત્રકાર પર પણ હુમલો કરવાની ઘટનાઓ સામે આવી હતી. ત્યારબાદ સફાળે જાગેલી બગવદર પોલીસ દારૂના ધંધાર્થીઓ પર દોષ બોલાવી રહી છે, જેમાં બખલ્લા ગામે નાગા રણમલ ખૂટીના રહેણાંક મકાનમાંથી તેમજ દેગામ ગામે રહેતા ઢેલીબેન બાલુભાઈ કુછડિયાના રહેણાંક મકાનમાંથી અને ફટાણા ગામે બ્રાહ્મણ ફળિયામાં રહેતા લાભુબેન બાબુભાઈ ગોઢાણિયાના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.
રાજકોટના ગેમ ઝોનમાં 30થી વધુ લોકો અગ્નિકાંડનો ભોગ બન્યા છે, જેમાં ઉપલેટાના એક યુવાનનો પણ સમાવેશ થાય છે. આ યુવાનનો મૃતદેહ મળતા રાજકોટ ખાતે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી, ત્યારે તેના પરિવારે જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી છે. રાજકોટ સર્જાયેલા ગેમ ઝોનના અગ્નિકાંડમાં ઉપલેટા શહેરનો સ્મિતવાળા નામનો યુવાન પણ ગુમ થયો હતો, ત્યારે તંત્ર દ્વારા આ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે મૃતદેહના સ્મિતનું DNA સેમ્પલ મેચ થતાં તેઓનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. મનીષભાઈ લાલજીભાઈ વાળા. છેલ્લે અમારે શનિવારે 5:30 વાત થઈ હતી, 5:15 વાત થઈ. 5:20 એને સ્ટેટસ મૂક્યું અને 5:30 સમાચાર આવવા માંડ્યા, એટલે ભાઈ મોબાઈલ કર્યો ને તો મોબાઈલ રિંગ જતી તો ઉપાડતો નહોતો, પણ 6 વાગ્યાથી રિંગ બંધ થઈ ગઈ આવવાની. રિંગ જાતી જ નહોતી, સ્વિચ ઓફ છે 6 વાગ્યાથી એ ચાલુ થઈ ગયું. ખ્યાલ તો અમને આવ્યો હતો. પછી અમે સવારે રાજકોટ વયા ગયા. રાજકોટ ગયા તો અહીંયા કંઈ ખ્યાલ આવતો નહોતો, પણ અહીંયા બપોરે મોટરસાઇકલ લઈ ગયા હતા ને, એ મોટરસાઇકલ એમ ત્યાંથી મળ્યું, એટલે ખ્યાલ આવી ગયો કે આ અહીંયા જ હતા. રવિવાર બપોરે મોટરસાઇકલ ત્યાં મળ્યું. અમને સવારે 8 વાગે કીધું તો 11 વાગે મુદ્દે આપ્યો અમને. અહીંયા જ અગ્નિ સંસ્કાર અમારે અહીં લેવો તો ના પાડી લોકો, ત્યાં નહીં, અહીં અગ્નિ સંસ્કાર કરી થઈ જાય. બેદરકારી સરકારની બેદરકારી સાહેબ. આવા મોરબીમાં થયું, બરોડામાં થયું, હવે અહીંયા થયું. હવે સરકાર ક્યાં કઈ કોઈને પગલાં લઈ છે? કઈ પગલાં લઈ છે? અમારી માગણી આ બધા હોય ને એક ફેરે આકરામાં આકરી સજા આપો. મારું નામ રસીલાબેન. અમારે છેલ્લે શનિવારે 5 વાગે અમે ફોન કર્યો ને તો 5 વાગે સ્વિચ ઓફ ફોન આવતો હતો એનો. પછી ચેટ અમને રવિવારે ખબર પડી. અમને ત્યાં સુધી અમને કોઈ પતો જ નહોતો એનો કોઈ. અમને બસ અમે અમારા છોકરાનું કાંઈ અમે જોયું જ નથી. અમે સિવિલે ગયા તો અમને કંઈ મોટું કંઈ બતાવ્યું જ નથી. અમને ખાલી પેક કરીને જ દીધું છે કે આ બસ તમારી બોડી આવી ગઈ છે, લઈ જાઓ એમ. જે કાંઈ થયું એ આ સરકારને આવું ધ્યાન રાખવું જોઈએ. આટલી બધી હદથી આટલી બેદરકારી ન રાખવી જોઈએ સરકાર લોકોને એમ. આટલા માસૂમ છોકરા જે વહી ગયા છે ને એ ન થવું જોઈએ એમ. બસ કાંઈ નહીં, એને સજા દ્યો. સરકારે એને આખરેમાં આખરી સજા દ્યો. જે અમારું તો હતું એ તો વહી ગયું, અમને તો કઈ લાભ નથી થવાનો કોઈ. જે કઈ થાય એમાં બીજા જે પાછળનું જે છે ને એ વ્યક્તિને ન્યાય મળે એમ. મારું નામ સચિન મનીષભાઈ વાડા છે. હું રાજકોટમાં જ હતો. મારો નાનો ભાઈ છે જે ટીઆરપી ઝોન છે તેની અંદર રમવા ગયેલો, અને એની સાથે મારા માસીનો છોકરો બી રમવા ગયેલો હતો. એમની જાણ એને મને કરેલી હતી. જ્યારે મને ખબર પડી કે ત્યાં આગ લાગેલી છે તો હું ડાયરેક્ટ ત્યાં જઈને ઘટના સ્થળે દોડેલો હતો. ઘટના સ્થળે ગયો ત્યારે મેં જોયું કે અહીંયા ભીષણ આગ લાગેલી છે, અને આગ એટલી હતી કે ત્યારે કંઈ સૂઝ નહોતી પડતી અમને. છતાંય અમે ત્યાં ફાયર બ્રિગેડ જેટલી સ્થળે પહોંચેલા હતા ત્યાં બધાને જઈને હું પૂછતો હતો કે કઈને રેસ્ક્યુ કર્યા છે, કોઈને રેસ્ક્યુ કર્યા છે. કોઈ જવાબ ત્યાં આપેલા નહોતા, અને જે લોકોને બહાર કાઢવામાં આવેલા હતા એમાંથી બી કોઈ લોકો જવાબ આપતા નહોતા. બધાને એટલું જ કહેવામાં આવતું કે ભાઈ સિવિલ હોસ્પિટલમાં તમે જઈને તપાસ કરો, અહીંયા કંઈ છે નહીં. અમુક લોકોને અમે સિવિલ હોસ્પિટલ મોકલેલા, છતાંય અમે ત્યાં જઈને જોયેલા કે કોઈ આપણું મળી જાય તો આપણા માટે એક સારું થઈ જાય. તો બી કોઈ ત્યાંથી 2 કલાક હું ઊભેલો, પણ કોઈ બી ત્યાં કંઈ હતું જ નહીં. આગ પર કાબુ મેળવવામાં આવેલો નહોતો. સિવિલ હોસ્પિટલ ગયા ત્યારે ખબર પડી કે ત્યાં જેટલા બી છે એક પછી એક લાશ જ આવી રહી છે. કોઈ એવું નથી જેનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે. છતાંય અમે ત્યાં ગયા અને જોયું કે ભાઈ કઈ રીતે છે, તો ત્યાંથી અમને કહેવામાં આવેલું કે ભાઈ તમે ત્યાંથી બધાની રિપોર્ટિંગ જે છે તમારે જે ગુમ થયેલા છે એમના નામ લખાવો. એમના નામ લખાવી અને તમારું એક DNA સેમ્પલ લેવામાં આવશે કે જે તમારા જે ગુમ થયેલા છે એમની સાથે જો તમારું ત્યાં સાથે મેચ થશે તો પછી તમને આગળ જાણ કરવામાં આવશે. એટલે રાતે 3 વાગ્યા સુધી DNA નું આખું ટેસ્ટિંગ ચાલેલું છે. 3 વાગ્યા પછી અમે પ્રાઇવેટ હોસ્પિટલ જેટલી બી હતી રાજકોટની બધી જગ્યાએ અમે ગયેલા અને બધી જગ્યાએ અમે તપાસ કરેલી છે. કોઈ બી હોસ્પિટલમાં કોઈ કેસ આવેલો નહોતો, એ બધી અમને જાણ કરેલી હતી. છતાંય બીજા દિવસે પાછા જઈ અને સિવિલ હોસ્પિટલે ગયા ત્યારે કોઈ જવાબ આપતા નહોતા ત્યાં સિવિલ હોસ્પિટલે કે કઈ રીતે છે કઈ રીતે નથી. અમે ત્યાં ગયા, ત્યાં રાહ જોઈ, બધાને પૂછ્યું કે આમાં કાંઈ છે કાંઈ નથી, કોઈને કંઈ ન્યૂઝ મળેલી છે.
અને આખરે એમને એવું કીધું છે કે DNA ટેસ્ટ છે એ તમને સાંજ સુધીમાં મળી જશે. સાંજ સુધીમાં કંઈ જવાબ ન આવેલો. પહેલાં એમ કીધું સવારે મળશે, પછી કીધું બપોરે મળશે, પછી કીધું સાંજે મળશે. અને રાત્રે અંતે મને 12 વાગે ફોન આવેલો કે તમારો જે DNA ટેસ્ટ છે મેચ થઈ ગયો છે અને તમારે જે તમારા જે ગુમ થયેલા છે એ તમારા ભાઈ છે સ્મિતભાઈ, એમને અહીંયાથી જે છે તમે એકવાર આવી જાઓ અને તમારી જે અહીંયાથી ડેડ બોડી આપેલી છે એ તમે અહીંયાથી બધા કાર્યવાહી કરી અને ત્યાંથી કલેક્ટ કરી લો છો. બસ તો આટલી આખી વિગતવાર અમારી સાથે થઈ છે. સ્મિતવાળાનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપતા રાજકોટ ખાતે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારે ત્યાં ઉપસ્થિત સહુ કોઈ હિપકે ચડી ગયા હતા અને રોષભેર જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. JS મારડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. રાજકોટના અગ્નિકાંડ બાદ સમગ્ર ગુજરાતનું તંત્ર સફાળે જાગ્યું છે, જેમાં પોરબંદરમાં પણ PGVCL, નગરપાલિકાનું બાંધકામ વિભાગ અને ફાયર વિભાગ દ્વારા અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટમાં 30થી વધુ માનવ જિંદગીઓ અગ્નિકાંડમાં હોમાયા બાદ તંત્ર દોડતું થયું છે. ઘોડાનાશી છૂટ્યા બાદ તબેલાને તાળા મારવાના ઘાટ સર્જાયા હોય તેમ પોરબંદર નગરપાલિકા અને PGVCL તંત્ર દ્વારા અનેક સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેમાં ડ્રીમલેન્ડ સિનેમામાં પૂરતી સુવિધા ન હોવાથી હાલ પૂરતું આ સિનેમા બંધ કરવાનો આદેશ કરાયો છે. તો સનસાઇન ક્લાસીસ, સરસ્વતી ક્લાસીસ, જીનેટ ક્લાસીસ, JK શાહ, પટેલ એકેડમી, જયશ્રી ક્લાસીસ, પરિશ્રમ કોમ્પ્યુટર અને ગુરુજ્યોતિ પ્રી સ્કૂલ, GM ટ્યુટોરિયલ્સ અને સરસ્વતી ટ્યુશન ક્લાસીસ સહિતના ક્લાસીસવાળાઓને ફાયર અંગે નોટિસ પાઠવવામાં આવી છે. તો ક્રોમા સેન્ટર અને વીમાર્ટમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે ફાયર વિભાગ તથા નગરપાલિકાની જુદી જુદી ટીમોએ સવારથી કામગીરી જે TRP મોલના બનાવ બનેલો છે એ અનુસંધાને ફાયર સેફટી તથા અન્ય બાંધકામની પરવાનગી વિશે કામગીરી કરવાની ચાલુ કરી હતી. જેમાં સૌપ્રથમ તો ટ્યુશન ક્લાસીસ કે જે મોટા મોટા ટ્યુશન ક્લાસીસ છે એમને નોટિસો ફટકારેલી છે અને તેમને બંધ કરાવવા પણ જણાવવામાં આવેલ છે. ક્યાં ક્યાં ટ્યુશન ક્લાસીસ સમાવેશ થાય એમાં મોટા મોટા લિસ્ટ તમને મળી જશે. એના સિવાય હું જે નગરપાલિકાની ટીમ સાથે હતો ત્યારે અમે ડ્રીમલેન્ડ સિનેમા, મેરિડિયન મલ્ટીપ્લેક્સ, પછી ક્રોમા મોલ તથા VR મોલ બધામાં ચેકિંગ હાથ ધરેલ છે. જેમાંથી ડ્રીમલેન્ડ સિનેમા પાસે કોઈ પણ સિસ્ટમ ન હોવાથી તેમને હાલ બંધ રાખવા સૂચના આપેલ છે અને બંધ કરાવેલ છે. કેટલા લોકોને નોટિસ મારે ચેકલિસ્ટમાં જોવું પડશે. એ પ્રમાણે 5 થી 10 નો અંદાજો છે કે 5 થી 10 નોટિસ આજના દિવસમાં ફાળવેલી. હાલ 3 ટીમો છે અને આપ જાણો છો કે પોરબંદરના દરિયે જે ઓલો હોડી ડૂબવાનો બનાવ બનેલો હતો તો એક ટીમ ત્યાં પણ સ્ટેન્ડ બાય છે. એના લીધે અમારી અત્યારે હાલ ફિલ્ડ ઉપર 2 ટીમ છે. આ પ્રકારે કામગીરી કરી તો તમે જો કોઈ વિડીયો ઉતારેલા હોય આપવાની કોઈ રાજકીય આગેવાનો મનાઈ કરતા હોય તો કોઈ રાજકીય આગેવાનોનું પ્રેશર કામગીરી ન કરવામાં? ના, હાલ તો કોઈ ઉપરથી પણ કોઈ પ્રેશર નથી ને કોઈ પણ મનાઈ પણ નથી કરતી. વીમાર્ટ સહિતના ક્રોમાની અંદર ડેટ વગરના સિલિન્ડરો નીકળ્યા. ક્રોમા ઉપર શું કાર્યવાહી કરી છે? ક્રોમામાં 4 એવા એક્સપાયર થયેલા, એમની પાસે પૂરતા પ્રમાણમાં તો છે પણ પરંતુ 4 એવા એક્સટિંગ્યુશર નીકળ્યા કે જે ઓનરના હતા, જે રિફિલિંગ કરવાના એ લોકો બાકી હતા કે જે એને તાત્કાલિક ચેન્જ કરવાનું અમે કહી દેલું છે અને અત્યારે એને ચેન્જ કરાવવાની બાંહેધરી પણ આપેલી છે કે જે કાલ સુધીમાં ચેન્જ કરી દેશે. વીમાર્ટ સામે અત્યારે એ લોકોને જે એક્સટિંગ્યુશર છે એમાં ખોટું લેબલ લાગેલું છે, લેબલ સુધારવાની પણ કહી દીધું છે. થેન્ક યુ. ફાયર વિભાગ સાથે નગરપાલિકાની બધી ટીમો છે, PGVCL છે, પોલીસ ટીમ છે, ઘણી ટીમો છે. થેન્ક યુ. રાજકોટમાં જે અગ્નિકાંડની ઘટના બની તેના અનુસંધાને સરકારશ્રી તરફથી સૂચના અને ગાઈડલાઈન મળેલી છે. એ મુજબ ગેમિંગ ઝોનના અમે ચેકલિસ્ટ મુજબની ચકાસણી કરી દીધી છે. હવે સિનેમા થિયેટર, મોલ એની કાર્યવાહી હાલમાં ચાલુ છે. આજરોજ ડ્રીમલેન્ડ સિનેમા વાળું બિલ્ડિંગ, ખાપટનું મલ્ટીપ્લેક્સ સિનેમા વાળું બિલ્ડિંગ, વીમાર્ટ વાળું બિલ્ડિંગ, ક્રોમા વાળું બિલ્ડિંગ, આ 4 બિલ્ડિંગ આજે અમે ચકાસણી કરેલી છે. બરાબર. અને એનો જે ચેકલિસ્ટ ભરવાનું હતું એ ચેકલિસ્ટ ભરેલું છે. અમારી સાથે PGVCLનું ચેકલિસ્ટ પણ એ લોકો તૈયાર કરે છે અને ફાયર બ્રિગેડ જે છે અમારો સ્ટાફ
એ ફાયરને લગતી ચકાસણી કરે છે. આ 4 જગ્યાએ જે ચકાસણી કરી છે એમાં કંઈ ગેરરીતિ નિયમ વિરુદ્ધનું ડ્રીમલેન્ડ સિનેમા છે તે ખરેખર બહુ જૂનું બિલ્ડિંગ છે. જ્યારે નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટી પણ નહોતી, એટલે એ બિલ્ડિંગ જૂની સ્થિતિમાં જ છે આજની તારીખે. એટલે એમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ કે ફાયર કે એવું કાંઈ વ્યવસ્થા નથી. ખાપટ જે મલ્ટીપ્લેક્સ સિનેમા બનેલું છે તે લેટેસ્ટ અત્યારના નિયમ પ્રમાણે બનેલું છે. એમાં બધી જ ફાયર સેફ્ટી અને બધી જ નોર્મ્સ મુજબ છે. બરાબર. ડ્રીમલેન્ડ, વીમાર્ટ અને ક્રોમા એ બંને પરવાનગી નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટી આપેલી છે અને બંનેમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા છે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે. ટાઉન પ્લાનિંગ કમિટીએ પરમિશન આપી હોય એટલે સરકારશ્રીની સ્ટે કરેલું. આ બંને ક્રોમા બિલ્ડિંગ અને વીમાર્ટ એ બંને ટાઉન પ્લાનિંગ કમિટીએ પરવાનગી આપેલી હોય. કલેક્ટર સાહેબે 6B નીચે એક્શન લીધેલા છે. ઠરાવ રદ કરવાના. અમારા ફાયર બ્રિગેડ રિપોર્ટ અનુસાર 119 બિલ્ડિંગની આજુબાજુ બિલ્ડિંગો છે, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ. ના, એ તો બધું ચકાસણી હવે કરીએ જ છે અમે ડે ટુ ડે. એમાં છાયા નગરપાલિકાએ જે પરવાનગી આપેલી છે તે બિલ્ડિંગો પણ ચેક થશે. પોરબંદરની જે કંઈ બિલ્ડિંગો છે તે પણ ચેક થશે. પોરબંદરમાં અનેક બિલ્ડિંગો નિયમ વિરુદ્ધ છે તો અનેક બિલ્ડિંગોને ટાઉન પ્લાનિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. આ ઠરાવ રદ કરવા કલેક્ટરના હુકમ થયા બાદ પણ કોઈ કાર્યવાહી થઈ નથી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જતા જતા ફરી નજર કરી લે આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદર ચોપાટી સામેના દરિયામાં માછીમારી બોટ પલટી. બોટમાં સવાર આધેડ ગુમ થતા શોધખોળ. પોરબંદર જિલ્લા સેવા સદન 2ની બિલ્ડિંગમાં અકસ્માતની ભીતિ. જોખમી જણાતા વીજ વાયરનું સમારકામ જરૂરી. પોરબંદરમાં પાલિકા અને વીજ તંત્રએ ચેકિંગ હાથ ધર્યું. ટ્યુશન ક્લાસીસ સહિત શોપિંગ મોલને પાઠવાઈ નોટિસ. પૂજ્ય લાલ બાપુએ રાજકોટના મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ. ગાયત્રી મંત્રના 24,000 જાપ સાથે કરી શાંતિ માટે પ્રાર્થના. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.